મુન્દ્રા આમ આદમી પાર્ટી દ્વારા નિર્ભયાને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીના પ્રદેશ, જિલ્લાના અને સ્થાનિક પદાધિકારીઓ હાજર રહ્યા હતા। હવે જોઈએ મુન્દ્રા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। ઝઘડિયા નિર્ભયા કાંડમાં આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। મુન્દ્રા શહેરના બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે અને તેમના સર્કલ પાસે મૃતક દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટ, ગાંગજીભાઈ મહેશ્વરી, એડવોકેટ રવિ મહેશ્વરી, ભરતભાઈ ઘેડા, વિજેન્દ્રસિંહ જાડેજા, મજીદ સમા, હરેશ ગર ગોસ્વામી, ધીરજ રાજગોર, મેહુલ રાજગોર, સતીશ રાવલ, આસિફ जुनेजा, प्रकाश रोसिया, गजेंद्र चौहान, दीपक भोया, दीपक महेश्वरी, प्रभातसिंह जाडेजा, इब्राहिम कोहली, मानसी महेश्वरी, जुमा महेश्वरी सहितना लोको उपस्थित रही ने निर्भयाने श्रद्धासुमन अर्पण करवामां આવ્યા હતા। મારું નામ સંજય બાપટ છે। આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી છું। આજ રોજ મુન્દ્રા તાલુકા શહેરની અને જિલ્લાની ટીમ મુન્દ્રા મધ્યે એકત્રિત થયા છીએ। ફરી એક વખત કેન્ડલ માર્ચ અને કેન્ડલનું આયોજન કરવું પડ્યું, શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવો પડ્યો। આપણી ગુજરાતની અને ભારતની કમનસીબી છે કે આપણે બાજુના જે દેશો છે એ દેશોનું અન્ય રાજ્યની ચર્ચાઓ કરીએ છીએ। અન્ય રાજ્યના આવા જે દુષ્કર્મના બનાવો બને છે કે બીજી કોઈ ઘટનાઓ બને છે ત્યારે ત્યાંના સીએમની આપણે આપણા ભાજપના કહેવાતા ગૃહમંત્રી હોય કે ભાજપના કહેવાતા તમામ હોદ્દેદારો હોય રાજીનામાની માંગણી કરે છે। ત્યારે આજે આપણી ગુજરાતની બેન દીકરીઓ સુરક્ષિત નથી। દરરોજ ઘટનાઓ બને છે। હવે તો 2-5 વર્ષની દીકરીથી કરીને 72 વર્ષને 80 વર્ષના વૃદ્ધા માજી દાદીમાં જેને આપણે કહી શકીએ તેના સુધી આ રેપની ઘટનાઓ બને છે, દુષ્કર્મની ઘટનાઓ બને છે। ઝઘડિયા ભરૂચ તાલુકા ભરૂચ જિલ્લાના ઝઘડિયા ગામ મધ્યે વચ્ચે એક નાનકડી દીકરી 8-10 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। નિર્ભયા કાંડ કહી શકાય છે। દિલ્હીની અંદર જે રીતે નિર્ભયા કાંડ થયો એવો ને એવો આ ગુજરાતની અંદર ઝઘડિયા ગામ મધ્યે અને એક સાવ નાની બાળક જે દીકરી માસૂમ દીકરી પર બળાત્કાર થાય છે। નવરાત્રિઓની ઉજવણીઓ આપણે કરીએ છીએ, દીકરીઓને માતાઓ માનીએ છીએ, દીકરીઓને પૂજા કરીએ છીએ। જે દેશની અંદર દીકરીને ગાયને કે નદીને જ્યાં પૂજાય છે ને એ જ જગ્યાએ એ જ એના પર આ બધી ઘટનાઓ બને છે। એ આપણું દુર્ભાગ્ય છે, આપણો સમાજનું દુર્ભાગ્ય છે। એટલે આ જે ઘટનાઓ બની છે એવા નરાધમોને જાહેરમાં ફાંસી દેવા જોઈએ, એન્કાઉન્ટર કરી નાખવા જોઈએ, અથવા તો એમનું લિંગ છેદન કરી અને એ લોકોને સમાજને સોંપી દેવા જોઈએ, એમાં ફરતા કરી દેવા જોઈએ। એવી માંગણી સાથે આજે એક પ્રદેશ સંગઠન મંત્રી અને એક દીકરીના બાપ તરીકેની પણ વ્યથા આપની સમક્ષ વર્ણવી છે અને આ કાયદો અને સમાજની અંદર સુધારાની જે જરૂર છે એને માંગણી કરી છે।